રાજ્યભરમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાઓની સાથે સાથે ભૂવા પડવાની ઘટનાઓ પણ સામે આવે છે। આ બધાની વચ્ચે શહેરની એમએસ યુનિવર્સિટીમાં આવેલ આર્ટ્સ ફેકલ્ટી ખાતે એક વૃક્ષ ધરાશાયી થઈ ગયો હતો, જેમાં વૃક્ષ નીચે પાર્ક કરેલ 2 વાહનોને નુકસાન પહોંચ્યું હતું। પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષોનું ટ્રીમિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે હવે એમએસ યુનિવર્સિટીમાં પણ જોખમી કહી શકાય તેવા વૃક્ષોનું સત્તાધીશો દ્વારા ટ્રીમિંગ જલ્દીથી જલ્દી કરાવવામાં આવે તેવી વિદ્યાર્થીઓએ માંગ કરી છે। एक काम पकड़ा है बुलाया ना એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી છે। અહીંયા આર્ટ્સ ફેકલ્ટી છે અને અમે ત્યાં લોકો ઊભા હતા ત્યારે અમને અવાજ આવ્યો। અમને એવું લાગ્યું કે એક્સિડન્ટ થયું છે, તો અમે જોવા માટે આવ્યા તો જોઉં તો અહીંયા વૃક્ષ પડ્યું છે અને આ નીચે કોઈની ગાડી દબાઈ ગઈ છે। તો હવે જે ગાડીને નુકસાન થયું છે તે એનું જવાબદાર કોણ અને તેની ભરપાઈ કોણ કરશે? હવે મારું નામ શિવમ મારું છે। મેં એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં ભણું છું, બેચલર ઓફ કોમર્સ।